અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મોરબી તાલુકામાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે। ખેડૂતો હવે સરકાર સમક્ષ ધિરાણ માફી અને વળતર ચૂકવવાની માંગ કરી રહ્યા છે। મોરબીના કલેક્ટર કચેરીએ આંદોલનના સ્વરૂપમાં 8 ગામના ખેડૂતોએ અને સરપંચોએ એકત્ર થઈને આવેદનપત્ર પાઠવ્યું હતું। આદરણા, ખરેડા, ઝીક્યારી, વાંકડા સહિતના ગામોના ખેડૂતોએ સરપંચ એસોસિએશન સાથે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી સરકાર વિરુદ્ધ ધિરાણ માફીના નારા લગાવ્યા હતા। ખેડૂતોનું કહેવું છે કે ભાગેડુ ઉદ્યોગપતિઓના કરોડો રૂપિયાના દેણા માફ થાય છે તો જગતના તાતના એટલે કે ખેડૂતોના ધિરાણ કેમ માફ ન થાય। ખેડૂતોની આ માંગણી છે કે તાત્કાલિક સર્વે કરી પાકને થયેલ નુકસાનનું મૂલ્યાંકન કરી વળતર ચૂકવવામાં આવે અને સહકારી તેમજ ખાનગી બેંકોના ધિરાણની માફી જાહેર કરવામાં આવે। મોરબી તાલુકાના ખેડૂતોની આ રજૂઆતને હવે તંત્ર કેવી પ્રતિક્રિયા આપે છે તે તરફ સમગ્ર ખેડૂતોની નજર ટકેલી છે। રિપોર્ટ મોહમ્મદ દશા શાહમદાર, કેમેરામેન મોહસિન શેખ, મોરબી। પધારેલા દરેક પત્રકાર શ્રી ભાઈઓના ખૂબ ખૂબ અભિનંદન। સમગ્ર ખેડૂત વતી કે જે અમારો અવાજ સરકાર શ્રી લગી પહોંચાડે છે તેમનો ફરી બીજી વખત પત્રકાર ભાઈઓનો આભાર। અત્રે અમે પધાર્યા ઝીક્યારી ગામ, ચકમપર ગામ, ખરડા ગામ, વાંકડા ગામ, આંદરણા ગામ, નીચી માંડલ ગામ, ઊંચી માંડલ ગામ, સનાડા ગામ 8 ગામોના ખેડૂતોએ આવી અને અત્યારે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હોય કે આ ખેડૂત ઉપર આપદા આવી અને સમગ્ર પાક નાશ પામ્યો છે તો અમારા ખેડૂતની એક જ માંગ છે કે સંપૂર્ણ દેણા માફ કરે ત્યારે જ ખેડૂત બેઠો થઈ શકશે। આ સરકાર ધારે તો બધું પણ કરી શકે કે કાલે ને પરમ દિવસે સરકારે જાહેરાત કરી કે વોડાફોન કંપનીના 8,500 કરોડ રૂપિયા માફ કર્યા અને સુપ્રીમ કોર્ટે પણ એમાં ઇજાજત આપી દીધી છે કે તમે કરી શકો તો ખેડૂતને 50,000 કરોડ દેવા પડે તો એમાં કંઈ એને તકલીફ નથી। બીજું કે ખેડૂતને જ્યારે નુકસાની આવે ત્યારે આ સરકારશ્રી એમ કહે છે કે અમારે સર્વે કરવાના। હમણાં મોરબી જિલ્લાની અંદર એક ગામની અંદર ખેડૂત કે કોઈ પણ વ્યક્તિઓ એના ઘરમાં ગાંજો વાવ્યો હતો તો એ પકડી પાડ્યો હતો પણ આ ખેડૂતની જે નુકસાની રહી એ ગોતી નથી આપતા। તો દરેક ખેડૂતની એક જ અવાજ છે કે અમારું દેણું ભરે અને જો આ 8 દિવસની અંદર દેણા માફ નહીં થાય તો સરકારશ્રીને અમે ચેતવણી આપી કે ચલો ગાંધીનગર અભિયાન અમે ચલાવશું। ગાંધીનગરની અંદર ન ભૂતો ન ભવિષ્ય કોઈ દિવસ ન જોઈએ એવડી રેલી, કિસાન રેલી, સમગ્ર કિસાન પરિવાર ગાંધીનગરમાં ધામા નાખશું। આ ખેડૂતોએ ખૂબ મત આપ્યા, 31 વર્ષથી શાસન કરે, અમે ક્યારે પણ માગ્યું નથી। પહેલી વખત અમારા પર આપદા આવી, અમે પહેલી વખત માગી રહ્યા તો સરકારશ્રીને ખૂબ વિનંતી કરી કે અમારા દેણા માફ કરો। બાકી જો આ ખેડૂત ખૂબ મત આપીને તમને બેહારી શકતી હોય તો ફેંકી પણ શકે છે। મારું નામ ઝીક્યારી ભાટિયા જયંતિભાઈ મગનભાઈ, ઝીક્યારી સરપંચ વતી બોલું છું। હવે આગળની ખરડા સરપંચ મારું નામ પ્રદીપ કુંડારિયા, નીચી મંડળ સરપંચ છું। અમારી એક જ માગણી છે કે ખેડૂતોને 100% નુકસાન પામ્યું છે જે અમને પૂરેપૂરું દેણું માફ કરી દે સરકાર, બસ અમારી એ જ આશા છે, બીજું કાંઈ નથી। જો બિહારમાં જો દેણું માફ કરી શકતી હોય ગઠબંધનવાળી સરકાર તો અહીંયા ગુજરાતમાં કેમ નહીં? બસ એ જ મારી માંગ છે। જય જવાન, જય કિસાન। આજ રોજ 8 ગામ ચકમપર, ઝીક્યારી, ખરેડા, વાંકડા, આંદરણા, નીચી માંડલ, ઊંચી માંડલના સરપંચો અને ગામના ખેડૂતો દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું અને આ આવેદનપત્રની અંદર ખેડૂતોની એવી માંગ છે, તમામ ખેડૂતોની, કે ભાઈ ઘણા સમયથી આ વરસાદની અનિયમિતતા થઈ છે તો આ વરસાદની અનિયમિતતાને લીધે ઘણા વર્ષોથી આ ખેડૂતો દેવામાં ડૂબતો જ જાય છે। જેમાં સૌથી વધુ મુશ્કેલી આ વર્ષે 2025ના ખરીફ પાકની અંદર મોટી નુકસાની થઈ રહી છે અને રવિ પાકનું વાવેતર કરવાનું છે તો ખેડૂતો પાસે ઢોરોને ખવડાવવા માટે ચારો પણ નથી બચાવી શક્યા અને પોતાના પરિવારને ચલાવવા માટે થઈ અને જે પાક ઉત્પાદન થવું જોઈએ, કપાસ હોય, મગફળી હોય, તલ હોય, એ વેચીને પોતાની આર્થિક સદ્ધરતા વધારી શકે તો કશું બચ્યું નથી। તો આજે અન્ય રાજ્યોની અંદર જ્યારે ચૂંટણી આવે છે ત્યારે પેકેજો જાહેર થાય છે,
મહિલાઓના કે પુરુષોના કે ખેડૂતોના ખાતામાં પૈસા નાખવામાં આવે છે. તો આજે ગુજરાતના પનોતા પુત્ર જે કહીએ છીએ ત્યાં સુધી આ 8 ગામના ખેડૂતોની માંગ છે કે તમે ગુજરાત બાજુ જુઓ. આજે ગુજરાતનો ખેડૂત પાયમાલ થઈ ગયો છે, સંપૂર્ણ બધું નાશ પામી ગયું છે. તો અમે તો તમારા છે, તમે બીજે આપી શકતા હોય તો ઘરના ખેડૂતોને, ઘરના ભાઈઓને, બહેનોને શા માટે આ મુશ્કેલીની અંદર ઉગારી નથી શકતા? તો આ મુશ્કેલીમાંથી ઉગારવામાં આવે એવી કલેક્ટર થ્રુ અમે આવેદન આપ્યું છે અને તે મુખ્યમંત્રી અને વડાપ્રધાન સુધી પહોંચે એવી અમારી માંગ સાથે આજે સરપંચો સહિત તમામ ખેડૂતો અમે આવ્યા છીએ કલેક્ટર તરફ. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.